એમાં મીઠો ઝઘડો થાય ને એમાં બહુ મજા આવે. સવારે મીઠું મીઠું ઝઘડાઈ ગયું હોય ને પછી ઓલો નાસ્તો કર્યા વગરનો ઓફિસે વહી ગયો હોય, પછી એ ઓફિસે વહી જાય, અહીંયા ઘીરે પણ બેયને હરખા વિચાર આવે. ઓલાને થાય કોઈ દી યાર કેટલું બોલા ગયું, હું ચટકું કરીને હોય આવું અવમાન ન કરવું જોવે. અહીંયા એમ થાય એટલે બિચારા મારી હાટું હગા મા બાપને મૂકીને મારી ભેગો રહી તો મારે કેવું બોલાઈ ગયું મારે યાર. પછી તમે જુઓ હાજે ઘેરે આવે તો પહેલી વહેલી બોલાવાની શરૂઆત કોણ કરે, પતિ કે પત્ની? દશરથ હોય તો મનાવા એ જ જાય બાપા. અને જેવી ગાડી પાર્કિંગમાં જાય ને દરવાજો ખખડે અને જેવા અંદર દાખલ થાય તો સામે આપણને શું થાય કે હવારની રોતી જ લાગે છે. હા તો ઓળો આમ ઢીલો પડી જાય. આમ જો ગાંડી આમ જો. તા તો ઓલાને એમ થઈ જાય આગળ મારો ઘર આવ્યો જાય. હાવ ત્યાં ઓલો ધીમે દિન પડકે આમ જો ગાંડી. એ જે કીક લાગે ને ત્યાં વળી ઓલો પસામાં આમ ધીમે તો ઓલાને તો પછી કેમ કે બે જ છે એટલે પાછો ઓલો કે આમ જો ગાંડી આમ જો. હું રાંચ્યું મારો ટાટિયો રાંચ્યો. અમારે કેટલી ગાયલું બોલતો તો નેચર આવ્યો ગોરીઓ ગમાડે હું રાંચ્યો કહેવાય. કોઈ દી મારો બાપા એ તું કરો નતો કિરણ મારો ધાવળી બોલો હું કે એ હું બાને કહેતો હતો ને તું ખોટી વૈશમાં પડી. હું બાને કહેતો હતો તરત મને લાગ્યું તે મને કદી કહેવા જ નહીં રે. ખીચડીને કઢી કર્યા એ ખીચડીને કઢી ખાઈને હુઈ જાવ જો. એમ અમારે અહીં ભૂરા આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા ત્યાં આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા માયાભાઈ એમ કહે કે તું બહુ ખાસ હો. તક તમે ભાઈ મોડા પીડ્યા તો વહેલા આવ્યા તો ખબર પડે. તાકે નહીં તારે ખાવું તો પડે. એ જીમ્યા પછી જીમ્યું. નરેશ કેટલા લાડવા ખાધા? 35 તો આ ઊભો થો ને ખાધા. મોતીસુરની ગોળિયું. હવે જમ્યા પછી ઝપટ એટલી કરી હોય નંક એની હારે એના ઘરના રહી એ કેવા મરદ હશે તમે કલ્પના કરો. ના મારે ઘરે જેટલા મહેમાન આવે ને બાપા બધા કોઈ દી મહેમાન તરીકે આવ્યા જ નહીં. પરિવાર ઘડે જ આવતા હોય અને લગભગ પત્રિકાય ન હોય. પૂછો એમના ખબર પડે આવે. શ્રાવણ મહિનો ઓણ નથી બેઠો બાપુ અને આખો મહિનો મૌન રાખું. ગયા ઘણા 2-3 વર્ષ કર્યું આવું આગળ તો ગયા વર્ષે તો હું છું ગોરદાદા મારી રાહ જોઈ લે હું ગોરદાદાની રાહ જોઈ લઉં. 5 જાય ને 5 આવે એટલે આપણે ભલે મૂંગા હોય પણ સા પાણી આદરમાન તો કરવું જોઈએ. જે કરવું એ ન થયું. માઇન્ડ 3 મહારુદ્ર પૂરા થયા નહીં ત્યારે અમારા ગોરદાદા 11 ગોરદાદા અમે ઝપટું કરતા હોઈએ. હા પાટના ખૂબ આનંદ કરી મોજ આવે. મૂંગામાં જ મજા છે. હા વિશ્વની ભાષા કોઈ હોય તો મૌન છે. અહીંયા ભૂલા પડો ને મૂંગા થઈ જાય બોલતા નહીં હામાં. તમે દાદા કહો પણ અમી રસ્તે ઉભા રહ્યા ને તો તમારી વાહ બેઠા ને પૂછો. બાપુ ને અમે પછી ત્યાં એક ઓલો ઉભો થયો ફળ વેચતો હતો બધા અલગ અલગ. અમે એને પૂછીએ કે આ શું છે પછી એમને ખબર પડી એ મૂંગો છે. મને જામ્યું. મેં કીધું છે આપણી ભાષાનું એવું છું કડે સીડ્યું. હું આમાં હું ખાવાની ખબર નહોતી પડતી. ઠળિયો ખાવાનો છે ઉપલી સાઈલ ખાવાની થઈ થેલી ભરીને લાવ્યા.
એ થેલી હજી હમણાં પડી, નક્કી નથી થતો કે આપણે શું ખાવાનું છે આમાં છે જ તેની પાસે, આપણે અખતરો કરીએ પછી. એટલે એવું છું. એટલે મૌન બહુ મજા, મૌન રહેવા. હા, ઘરે તે તમે જેટલા નહીં બોલો ને એટલા તમારા પતિદેવ તમારી કેમ બોલતા નથી યાર, કાંઈક તો બોલો યાર. હા, અરે એક વાર તમે સાંભળવું છે ને તમારે ઘડી, તો કાંઈ વાંધો નહીં, મારે તો કાંઈ કામ ન. અરે બાપા, પતિ પત્ની આ અમારી વાત છે બાપુ, તમારે આમ બહુ ધ્યાન નહીં દેવાનું બાપુ. હો બાપુ, બાપુ વ્રજના માણસોને કોઈ મળે છે, વ્રજના માણસોને મળીને કોઈ કીધું તમે વ્રજવાસી છો? હા. હો, તમે વ્રજવાસી? હા હા, અમે વ્રજવાસી છીએ. કેટલા ભાગશાળી છો. તો ભગવાન કૃષ્ણને તમે જોયા હશે ને. અરે હારે રેમા છીએ અમે. કૃષ્ણની વાહળીના સૂર હજી અમારા કાંજમાં ગુંજે છે. ઓ તો તમે શરદ પૂર્ણિમાનો રાસ આંખ બંધ કરીએ તો હજી રાસ ચાલુ થાય છે. કેવી હશે મારા નંદના લાલની લીલાયું કે હજી વાતું કરે છે વનરાયું. રાસ રસ્યો તેથી સમય થંભી ગયો અને ચાંદથી સેજ ના ખસાયો. અને દેવો આવ્યા હતા તેથી નૃત્ય શીખવા પણ કોઈથી કાંઈ ન શીખાણું. હજી ઓલી વાતું કરે વનરાયું. હવે વાત મને એ કહ્યું બાબુ કે ત્યારે ઓલા માણસોએ કીધું તો તમે કેટલા ભાગશાળી. હાલો અમે તમને, તો હવે તમે આ ધરતીને લાયક નથી, અમે તમને સ્વર્ગમાં લઈ જાય. ધરતીને લાયક નથી, અમે તમને સ્વર્ગમાં લઈ જાય. અને મગજ ખટક્યો વ્રજવાસીઓ કે અમે ધરતીને લાયક નથી. એમ તમે ક્યાંના છો? કે અમે સ્વર્ગમાંથી આવ્યા છીએ. કે અહીંયા શું કામ આવ્યા? તો કે સ્વર્ગમાં અમે એ માટે આવ્યા છીએ, સ્વર્ગમાંથી અહીંયા એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસી. એટલે આને પૂછ્યું તમે ક્યાંના છો? કે અમે વૈકુંઠમાંથી, સ્વર્ગમાંથી આવ્યા છીએ. તો તમારે સ્વર્ગમાંથી અહીંયા આવવાનું શું કારણ? વ્રજના માણસો કહે છે, આ સ્વર્ગના દેવતાઓને. ત્યારે ઓલા સ્વર્ગના માણસોએ કીધું કે અમે એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુંઠવાસીએ અહીંયા ઉઘાડા પગે ડોટું દીધી ને આ રજને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા છીએ. તમારા વૈકુંઠવાસીને આ રજ મસ્તક ઉપર ચડાવવાની ઈચ્છા થાય ને કે અમે એમાં આળોટીને મોટા થયા, તમારા વૈકુંઠને મૂકો દીહવાળે. હે ખે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે મારું. મારું વન રાવણ છે વૈકુંઠ નહીં રે આવું મારું. બાપુ મને કામનું થતું તો કોઈનું વાંચ્યું તે પૂરું થતું. હા વાહ બાબુ વાહ. વૈકુંઠ નહીં રે આવું રે મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. બેસી રે મારે પગમાં જો, બેસી રે મારે પગમાં જો. બેસી રે મારે પગમાં જો. વૈકુંઠ નહીં રે આવું રે મારું
છે રૂડું વૈકુંઠ નહીં રે આવું મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. બાપુ આ ગીતનો ગાનારો હેમુ ગઢવી. આઠમને દિવસેનો પ્રોગ્રામ અને એ પ્રોગ્રામ પૂરો કરીને રેસકોર્સ ગ્રાઉન્ડમાં આકાશવાણીનો કાર્યક્રમ, એ કાર્યક્રમમાં આવવાનું હજારો માણસ હેમુભાઈની આઠમને દિવસે રેસકોર્સ રાજકોટના ગ્રાઉન્ડમાં રાહ જોતા હતા. પણ આગળનો એક આ નાનો કાર્યક્રમ પતાવીને આવવાનું એ સ્ટેજ ઉપર આ ગીત ગવાતું હતું. આ ગીત ગાતા ગાતા હેમુભાઈએ ખોડિયામાં પ્રાણ મૂકી દીધા છે. અને પંક્તિ કઈ હતી? વૈકુંઠ નહીં આવું, વૈકુંઠ નહીં આવું. છેલ્લે જીવ શરણાગતિ માગે છે કે મારા નાથ, આખર તો તારા મોકલેલા છે. તારા હાથની કઠપુતળી, તારા હાથમાં અમારી દોરી છે, તું દોરી મૂકી દે એટલે અમારું કામ પૂરું થઈ જાય. અને તારા મોકલવા હોય તો અમારે હવે બહુ હરીફરી લીધા છે, તારું સ્મરણ બહુ કર્યું છે. અને આપે કીધું ને ભજન મોતનો ડર મુકાવે. સાહેબ આ ગીત એ જ કહે તારે લેવા હોય તો અત્યારથી કોઈ તો કાલ ન કરતો. વિમાન મોકલજો વિમાન. આઈ એમ નોટ ખટારામાં. વિમાન મોકલો તો મોકલજો વેલા. વિમાન મોકલો તો મોકલજો વેલા. વૈકુંઠ નહીં રે આવું રે મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં રે આવું. કૃષ્ણ કૃષ્ણ છે, કૃષ્ણ સમોની દેવ. બાપુ એ વાહળી પણ વગાડી શકે, કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોળિયાને ઘોડે હાથમાં લાકડી પણ રાખી શકે અને સુદર્શન ચક્ર પણ લઈ શકે. અને યમુનામાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે. ભલામાં જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે. અને ભાગતા અર્જુનને રણમાલી અટકાવી પણ શકે અને પોતે રણછોડ બની પણ શકે. હે અને કેવી વાહળી હતી. કાન તારે મોરલીએ મોયને રોતા બાળ મેલા. કાન તારે મોરલીએ મોયને રોતા બાળ મેલા. હે એવા હરવા આદમી રે પૂઠાના દુની હરવા હાથનો ઘણા એવા ચણા વણા ચા એલા રહેવા જો ને અમુક અમુક ગીતમાં બાપુ બહુ પોતાળા છો. આજે આપણે ગાયું ને માતાજીને યાદ કર્યા. એમાં તું તારે જુગ પર ખાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં બોલો ગરબો છે. એમાં તું પાવાની પતરાલા નહીં, પતરાણી નહીં, પાવન પતરાણી. એમાં તું પાવામાં પ્રગટાણી હો માં, જ્યાં જોવું
યાદ આવે કે આ ઘણા એમ કે પાકિસ્તાન કાશ્મીર હાલે તો ઘણાને એમ છે કે કાશ્મીર લઈ જાય, હાથ પેઢીમાં વાત ન રાખતા. એને ખબર નથી કે ભારતમાં હેઠા હાટું હગા ભાઈઓ પાળિયા થઈ જાય, ઈ કાશ્મીર દઈ દે. અને ભાષા આપણી માવું કેવી છે સાહેબ, ઈ ગરબા ગાચ્યું હોય, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવલી લઈને હું પાવાગઢ ગઈ હતી, મહાકાળી માં મને દર્શન દો, નહીતર મારી પાવલી પાછી ગયો, નહીતર મારી. હવે પાવલી પાછી જો માતાજી પાવલીમાં દર્શન ન દે તો આપણી માવું પાવલી જાતિ ન કરે, એના છોકરા કાશ્મીર દે દે ખરા. પણ અહીંયા શબ્દો છે બાપુ હરવો, આ તો હાર્મોનિયમ છે બાપુ. આના સપ્તક સારે ગમ પધની સા, 7 સુર, 36 રાગ, એક એક રાગની અનેક રાગીણી. સાહેબ લતાજી જેવા એમ કહેતા હોય કે જે અમે કાંઠે કાંઠે સબસબિયા, પંડિત જસરાજજી એમ કહેતા કે અમે કાંઠે કાંઠે સબસબિયા કરીએ છીએ. આ તો સમંદર છે સંગીતમાં, આમાં કેમ હળવું છે, આમાં મને હળ ન હોવું જોઈએ, મને હાર્મોનિયમ ન આવડે. પણ કૃષ્ણની વાહળી કેવી હતી, હરવા હાદની. હાદના દાદા મૂળ 3 પ્રકાર, હરવો, નરવો અને ગરવો. અને જ્યારે સુર પૂરા થઈ જાય, રાગ પૂરા થઈ જાય, રાગીણી પૂરી થઈ જાય, શાસ્ત્ર પૂરા થઈ જાય, સ્તુતિઓ પૂરી થઈ જાય, બુદ્ધિ પૂરી થઈ જાય, પછી ઓલું શરૂ થાય. અને કાંઈ ન થાય ને હાદે તો એને હાબદું થવું જ પડે, કારણ કે હાદ માંથી નાદ પ્રગટ થઈ જાય છે. દ્રૌપદીની સ્તુતિ ના હાદે આવ્યો, હાદ કરું ના આવજે મોગલ, હાદ કરું ના આવજે, હાદ કરું ના આવજે માળી, હાદ કરું ના આવજે. લંકા માલી માં ભગવતી માયલી વંદન કરીએ બગુડા વાળીને. તારા વિનવે મોગલ, હાથ કરું ન્યાય આવજે, મુખડા નામ રોડજે મોગલ, મુખડા નામ રોડજે. તારા વિનવે મોગલ, હાથ કરું ન્યાય આવજે, તારા વિનવે મોગલ, હાથ કરું ન્યાય આવજે. હરવા વાદની રે વાજમરાતની, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી. તારી મુરલીએ બોલને ગરબો એનો કીધો, કાન તારી મુરલીએ બોલને ગરબો એનો કીધો. વારમાં આગની રે માધવ રાતની, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી, જીરવી જોગણ તારે વાગી. હવે આવી મને ખબર હોત તો હું ઘણું ગાત લ્યો ને ભાઈ.